નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 5। આપની સાથે હું છું ઝરણા। ઇન્દ્રનીલ રાજ્યગુરુને મનાવવાના પ્રયાસો રાજકોટમાં શરૂ થઈ ચૂક્યા છે। ટોચના નેતાઓ ઇન્દ્રનીલ રાજ્યગુરુના મનાવણા કરી રહ્યા છે। સંગઠનના માળખાથી ઇન્દ્રનીલ રાજ્યગુરુ નારાજ હોવાની ચર્ચા છે। ઇન્દ્રનીલે સૂચવેલા નામોનો આ માળખામાં નથી કરાયો સમાવેશ। તાજેતરમાં જાહેર થયેલા સંગઠનના માળખામાં ડિપોઝિટ ડૂલ થઈ ગઈ હોય તેવા લોકોને મહામંત્રી બનાવવામાં આવ્યા છે। ત્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુને મળવા દિનેશ ચોવટિયા પણ પહોંચ્યા હતા। તો આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અંકિત પોપટ। અંકિત, ઇન્દ્રનીલ રાજ્યગુરુને મનાવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે। જો કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસથી કે પછી પક્ષથી નારાજ હોય તેવી આ પહેલી ઘટના નથી। આ પહેલા પણ તેઓ ચૂંટણી પહેલા નારાજગી અનેકવાર દર્શાવી ચૂક્યા છે। ફરી એકવાર તેઓ નવા માળખાને લઈને નારાજ। જાણવા માંગે છે કોંગ્રેસ શું પ્રયાસ કરી રહી છે હાલ? ચોક્કસ ઝરણા, ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે સવારથી જ એક સમાચાર છે તે પ્રસારિત થઈ રહ્યા છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે તે હાથનો સાથ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે। જો કે આમ આદમી પાર્ટીના ગુજરાતના જે નેતાઓ છે તેઓ કહી રહ્યા છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ અમારી સાથે કોઈ પણ જાતનો સંપર્ક નથી સાધ્યો, પરંતુ હાલ અત્યારે હું આપને જે દ્રશ્યો જે બતાવી રહ્યો છું, આ દ્રશ્યો છે ઇન્દ્રનીલ રાજ્યગુરુની જે વાડી આવેલી છે ત્યાંના હાલ આ દ્રશ્યો છે। આપણે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુની સાથોસાથ અત્યારે કહી શકાય કે રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દિનેશ ચોવટિયા છે તે પણ બેઠકમાં હાલ અત્યારે જોવા મળી રહ્યા છે। સાથોસાથ ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે તે પણ હાલ અત્યારે બેઠકની અંદર જોવા મળી રહ્યા છે। જે પ્રકારની વાત છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે તે આમ આદમી પાર્ટી જોઈન કરી શકે છે અને કોંગ્રેસનો સાથ છોડી શકે છે। આવા સંજોગોની અંદર કહી શકાય કે જે દિનેશ ચોવટિયા છે તે ખાસ કરીને હાલ અત્યારે બેઠકની અંદર જોવા મળી રહ્યા છે। હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે અંદરના દ્રશ્યો પણ છે તે બતાવવાનો પ્રયત્ન કરે। જોઈ શકાય છે કે દિનેશભાઈ ચોવટિયા છે તે પણ હાલ અત્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુની મુલાકાતે પહોંચ્યા છે। સાથોસાથ વાત કરવામાં આવે કે રાજકોટના જે પૂર્વ વિપક્ષી નેતા છે તે પણ હાલ અત્યારે અહીં બેઠકમાં હાજર જોવા મળી રહ્યા છે। વસરામ સાગઠિયા છે તે પણ હાલ અત્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુને મળવા પહોંચ્યા હોય આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે। છેલ્લા અડધી કલાકથી આ બેઠક છે તે ચાલી રહી છે। જોઈ શકાય છે કે આ દ્રશ્યો છે બપોરની જો વાત કરવામાં આવે તો બપોરના ભાગની અંદર કહી શકાય કે આમ આદમી પાર્ટીના રાજકોટ શહેરના જે પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે રાજભા ઝાલા, કે જેઓ ઇન્દ્રનીલ રાજ્યગુરુના ખૂબ જ અંગત ગણાય છે, તે પણ અહીં આવ્યા હતા અને તેમને પણ ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે મુલાકાત કરી હતી। સાથોસાથ આમ આદમી પાર્ટીની અંદર આવવા માટે તેમને નિમંત્રણ પણ આપ્યું હતું। જી ઝરણા। બિલકુલ અંકિત, ઇન્દ્રનીલ રાજ્યગુરુના મનામણા તો શરૂ થઈ ગયા છે, પરંતુ ઇન્દ્રનીલ રાજ્યગુરુ આ પહેલા પણ કોંગ્રેસ પક્ષથી નારાજ થઈ ચૂક્યા છે, ખુદ રાજીનામું પણ આપી ચૂક્યા છે। ફરી એક વખત તેઓ કોંગ્રેસ પક્ષમાં જોડાઈ ચૂક્યા છે અને ફરી એક વખત નવા માળખાની રજૂઆત થતાની સાથે તેઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। આ વખતે આમ આદમી પાર્ટી કેવો વિકલ્પ છે જે એવું લાગી રહ્યું છે કે કદાચ વિધાનસભામાં કંઈક સારું ઉકાળી શકે, એટલે ઇન્દ્રનીલ રાજ્યગુરુ હાલ કોંગ્રેસનું નાક દબાવવાની કોશિશ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ચોક્કસ ઝરણા, હું સાથોસાથ તમને આ સમગ્ર ઘટના છે ખાસ કરીને તમે પણ વાત કરી કે ઇન્દ્રનીલ રાજ્યગુરુની કોંગ્રેસ પક્ષ સામે જ નારાજગી છે તે સામે આવી ચૂકી છે। અગાઉ પણ આપે જેમ કહ્યું તેમ નારાજગી સામે ચોક્કસ આવી ચૂકી છે, પરંતુ ઇન્દ્રનીલ રાજ્યગુરુની જો વાત કરીએ તો વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે તે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સામે વિધાનસભા ક્ષેત્ર 69 પરથી લડ્યા હતા। ચોક્કસ તેમની હાર થઈ હતી। બીજી તરફ વાત કરી કે હાર બાદ જ તેમને કહી શકાય કે કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો હતો, કોંગ્રેસમાંથી સંન્યાસ લીધો હતો, પરંતુ જે સંન્યાસનો જે સમયગાળો હતો તે અંદર તે નહોતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા કે ન તો તે કહી શકાય કે આમ આદમી પાર્ટી કે કોઈ અન્ય પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ હાલની જે વાત આવી રહી છે કે જે કોંગ્રેસનું પ્રદેશનું જે સંગઠનનું માળખું ખાસ કરીને જે જાહેર થયું છે ને તેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કેટલાક નામ સૂચવ્યા હતા। કારણ કે રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાના કુલ 18 વોર્ડ છે ને તે પૈકી 72 સીટ પૈકી 68 સીટ છે તે હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે છે। કોંગ્રેસના માત્ર 4 કોર્પોરેટરો છે અને તે તમામ કોર્પોરેટરો વોર્ડ નંબર 15ની અંદરથી ચૂંટાયેલા આવ્યા છે, જ્યાંથી હાલ અત્યારે વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી છે, સાથોસાથ પૂર્વ
વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયા, આ 4 કોર્પોરેટર જ માત્ર ને માત્ર મહાનગરપાલિકાની અંદર વિરોધ પક્ષની અંદર જોવા મળી રહ્યા છે. ત્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુની પણ એક માંગ હતી કે આગામી દિવસોની અંદર કે જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ એક સફળ નેતૃત્વ મૂકે, એક વિપક્ષના સારા એવા નેતાઓ ખાસ કરીને રાજકોટ શહેર પ્રમુખ તરીકે તો સાથોસાથ રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે મૂકે તેવી તેમની માંગ હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની માંગ છે તે સ્વીકારવામાં નથી આવી અને તેના જ કારણે તેમની જે નારાજગી છે તે સામે આવી છે. ચોક્કસ તેમને હજુ સુધી મીડિયાની સમક્ષ ઓન કેમેરા કોઈ પણ જાતની પ્રતિક્રિયા નથી આપી. પરંતુ જે વાત આવી રહી છે સાથોસાથ આમ આદમી પાર્ટીના જો ટોચના સૂત્રોની જો વાત કરીએ તો 2 વર્ષ પહેલા ચોક્કસ તેમને ઇન્દ્રનીલ રાજ્યગુરુનો સંપર્ક કર્યો હતો, પરંતુ 2 વર્ષ બાદ અત્યાર સુધી કોઈ હિલચાલ નથી થઈ. ત્યારે આગામી 1-2 દિવસની અંદર કોઈ હિલચાલ થાય છે કે કેમ, કે પછી ઇન્દ્રનીલ રાજ્યગુરુની નારાજગી છે આ નારાજગી સમાપ્ત થઈ જાય છે, આ જોવું અતિ મહત્વનું બની રહેશે. ચરણા, બિલકુલ જાણવા માંગુ છું અંકિત કે એવા કયા કયા નામો હતા કે જે માળખામાં જેનો સમાવેશ કરવામાં આવે તેવું ઇન્દ્રનીલ રાજ્યગુરુ ઈચ્છી રહ્યા હતા? આવા કોઈ નામો બહાર આવ્યા છે? કારણ કે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જે પ્રકારે આક્ષેપો કર્યા છે કે જેઓની ડિપોઝિટ પણ ડૂલ થઈ ગઈ હોય તેવા લોકોને પદભાર સોંપી દેવામાં આવ્યો છે, ત્યારે ચોક્કસ કોઈ નામ નથી આપ્યા. સાથોસાથ મેં આપને કહ્યું તેમ કે ઓન કેમેરાની અંદર પણ તેમને કોઈ વાત નથી કહી, પરંતુ ખાસ કરીને ઓફ કેમેરા માત્ર ને માત્ર એક જ વાક્યમાં તેમણે મીડિયાને જવાબ આપ્યો છે કે જે લોકોની ભૂતકાળની અંદર ડિપોઝિટ ડૂલ થઈ હોય તેવા લોકોને ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પોતાના સંગઠનની અંદર મહામંત્રી તરીકે પદ આપી દીધું છે. જે લોકો પોતે ક્યારેય ચૂંટણી જીત્યા જ નથી તેવા લોકોને આગામી સમયની અંદર આ સંગઠનની જવાબદારી આપવામાં આવી છે, જે યોગ્ય નથી અને તેના જ કારણે તેમને નારાજગી છે તે વ્યક્ત કરી છે. બીજી તરફ જો વાત કરીએ તો શક્તિસિંહ ગોહિલ એક જ એવી વ્યક્તિ છે કે જે ઇન્દ્રનીલ રાજ્યગુરુને સમજાવી શકે તેમ છે, તેમના મનામણા કરાવી શકે તેમ છે. સાથોસાથ વાત કરવામાં આવે તો અર્જુન મોઢવાડિયા સહિતના જે નેતાઓ છે તેમને ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે વાતચીત કરી લીધી છે. મીડિયાની અંદર આ અહેવાલ આજે પ્રકાશિત થયો, પરંતુ છેલ્લા 3 દિવસથી તેમની નારાજગી હોવાનો સૂર તેમને વ્યક્ત કરી દીધો છે. બીજી તરફ હું આપને જણાવી દઉં કે 3 દિવસ પહેલા રાજકોટના ન્યારી ડેમ પાસે આવેલા જે પાર્ટી પ્લોટ છે ત્યાં રાત્રિના સમયે લેવા અને કડવા પાટીદારો કે જે કોંગ્રેસ સાથે જોડાયેલા છે તેઓ એકઠા થયા હતા. જે પ્રદેશ સંગઠનનું જે માળખું જાહેર થયું હતું ને તેમાં રાજકોટ શહેર પ્રમુખ તરીકે જે ત્રિવેદી છે તેમનું નામ આગળ કરવામાં આવ્યું છે. સાથોસાથ રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે અર્જુન ખાટરિયાનું નામ આગળ કરવામાં આવ્યું છે. તેનાથી પણ તેઓ નારાજ હતા અને તેના કારણે આજરોજ જે લેવા અને કડવા પાટીદારો છે કે જે કોંગ્રેસ સાથે સંકળાયેલા છે તેઓ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જે પ્રભારી છે સાથોસાથ જે પ્રમુખ છે તેમને આજ રોજ મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે. જી બિલકુલ, આભાર અંકિત. તો જે પ્રકારે કોંગ્રેસ હાલ ઇન્દ્રનીલ રાજ્યગુરુના મનામણાના પ્રયાસો કરી રહી છે, જો કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ ચૂંટણી પહેલા આ પ્રકારના સ્ટન્ટ કરવા માટે જાણીતા છે. જો કે કોંગ્રેસના વરિષ્ઠ અને અનુભવી નેતા, જેના માટે કોંગ્રેસ તેને હાથમાંથી ચોક્કસથી જવા તો નહીં જ દે. આ તરફ સૌરાષ્ટ્રના અખબાર અકિલાએ કર્યો છે મોટો દાવો. ગુજરાતમાં વહેલી ચૂંટણીની શક્યતા અકિલાએ વ્યક્ત કરી છે. યુપીની જીતનો ફાયદો મેળવવા ચૂંટણી વહેલી થઈ શકે છે. ચૂંટણી પંચે રાજ્યભરની શાળાઓ પાસે માહિતી પણ મંગાવી છે. સ્ટ્રોંગ રૂમ તેમજ મતગણતરીના સ્થળ માટે પત્રો લખાયા છે. 4 રાજ્યોની જીતનો ફાયદો મેળવવા કવાયત હાથ ધરાશે. એપ્રિલના પ્રથમ કે બીજા સપ્તાહમાં જ જાહેરનામું બહાર પડાશે. આગામી 2 મહિનામાં રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે. મે મહિનામાં ચૂંટણી કરવા ચૂંટણી પંચે કવાયત હાથ ધરી હોવાનો દાવો અકિલાએ કર્યો છે. અમદાવાદમાં મિશન 2022 માટે કોંગ્રેસમાં બેઠકોનો દોર શરૂ થયો છે. આજે ત્રીજા દિવસે 7 જિલ્લાના આગેવાનો સાથે બેઠક યોજાઈ. 3 દિવસમાં 29 જિલ્લાના આગેવાનો સાથે ચર્ચાઓ પૂર્ણ થશે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને મોરબી જિલ્લાની પણ બેઠક યોજાઈ રહી છે. તો અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની પણ બેઠક યોજાશે. પ્રભારી અને પ્રમુખની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ રહી છે, જેમાં નવા નિમાયેલા ઉપપ્રમુખ અને મહામંત્રીઓ હાજર રહેશે. બેઠકોમાં ચૂંટણી માટેની જવાબદારીઓ નક્કી કરાશે. આગામી દિવસોમાં કાર્યક્રમો અંગે જવાબદારી નક્કી થશે. જિલ્લાના સંગઠન અંગે બેઠકમાં ચર્ચા થશે. નવી નિમણૂક અને ફેરફાર અંગે બેઠકમાં ચર્ચા થશે. 6 થી 15 એપ્રિલ સુધી યોજાનારી પદયાત્રા અંગે પણ આ બેઠકમાં આયોજન થઈ રહ્યું છે. 6 એપ્રિલે ગાંધી આશ્રમથી કોંગ્રેસ આઝાદીના 75 વર્ષની ઉજવણી કાર્યક્રમની શરૂઆત કરશે.
2012, 2015, 2017 અને 2019ની ચૂંટણી લડેલા આગેવાનો પણ આ બેઠકમાં હાજર રહ્યા છે. અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય પર મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં પૂતળું બાળી વિરોધ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ પોલીસે આ અંગે કોંગ્રેસ કાર્યાલયમાં અંદર જઈ પૂતળું ઉઠાવી લેતા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર માહોલ ગરમાયો હતો. પોલીસનું મહિલા સાથે ઘર્ષણ થયા હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા. કોંગ્રેસ કાર્યાલયમાં પોલીસે તપાસ કરતા પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે પોલીસે અમારી મહિલા કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કર્યો, જે ખૂબ નિંદનીય છે. પોલીસ સાથે ઘર્ષણ બાદ મહિલા કોંગ્રેસે મોંઘવારી વિરુદ્ધ ઉગ્ર વિરોધ કર્યો હતો. ગેસના બાટલા, પેટ્રોલ, ડીઝલ, શિક્ષણ, સર્વે ક્ષેત્રે મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. અઠવાડિયામાં પેટ્રોલના ભાવ 5.60 વધી ગયા છે. તો મોંઘવારીનો વિરોધ કરતા હતા અને અમારા ઘરમાં કીધા વિના અને અમારા ઘરમાં પોલીસ ઘૂસી ગઈ કોઈ બી પરમિશન વિના અને મોંઘવારીનું પુતળા દહન કરવા જતા હતા. 450 બાટલામાં એ લોકો વિરોધ કરતા હતા. આજે 1000 પાર થઈ ગયો છે બાટલો, ત્યારે પોસાયતો નથી અને બહેનોની આતડી કકડી રહી છે. તેલ મોંઘું, ગેસ મોંઘું, પેટ્રોલ મોંઘું અને એનો વિરોધ કરવાનો અમને અધિકાર છે. એ લોકશાહી ઢબે અમે વિરોધ કરી રહ્યા હતા. અમારા પ્રિમાઇસીસમાં અમે પોલીસથી નથી ગભરાતા, કેસોથી નથી ગભરાતા. કે અખતરા કરવાના બંધ કરી દો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસની પ્રિમાઇસીસમાં એની મિલકતમાં આવીને રૂમો ચેક કરવા પોલીસ આવીને અમારી મહિલા ઉપર લાઠીચાર્જ કરે, આ નાટકો ભારતીય जनता पार्टी बंद કરી दो. गुजरात में लोकतंत्र नाम की चीज खत्म हो गई है. अगर सरकार के खिलाफ आंदोलन करना है तो उसकी परमिशन चाहिए. ऐसा देश के किसी राज्य में नहीं है. इससे ज्यादा खतरनाक बात हो नहीं सकती. इसकी कीमत आने वाले चुनाव में गुजरात में भारतीय जनता पार्टी को भुगतनी होगी. મોંઘવારી એટલી હદે છે કે મધ્યમ વર્ગના પરિવાર માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ છે. પેટ્રોલ, ડીઝલ હોય કે રાંધણ ગેસ, ખાદ્ય તેલ હોય કે શાકભાજી, દરેક વસ્તુઓના ભાવમાં કૂદકે ને ભૂસકે વધારો થયો છે. ત્યારે ભાવનગરનો સામાન્ય નાગરિક ખાદ્ય તેલના વધતા ભાવને લઈ હાહાકાર મચાવી રહ્યો છે અને તેલના ભાવ પણ સિંગતેલની નજીક પહોંચી રહ્યા છે. ગરીબ અને સામાન્ય પરિવારોને જીવવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે તેલના હોલસેલ વેપારીના કહેવા પ્રમાણે ઇન્ટરનેશનલ માર્કેટ અને ત્યાંની સ્થિતિને કારણે હાલ ભાવમાં વધારો થઈ રહ્યો છે, જેમાંનું મુખ્ય કારણ યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ છે અને ભારતે 80% ખાદ્ય તેલ આયાત કર્યો હોવાથી હાલ ભાવ વધારાનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો ગત ચોમાસા બાદ પડેલા કમોસમી વરસાદે કપાસ, તલ જેવા પાકોને નુકસાન પહોંચાડ્યું છે, જે પણ ભાવ વધારા પાછળનું કારણ માનવામાં આવી રહ્યું છે. અને સૌથી મોટું તો જે ગરીબો માટેનું ખાસ હતું પામોલીન તેલ અને કપાસિયાનું તેલ, જે અત્યારે સિંગતેલની સાથે જઈને ઊભું રહ્યું છે. સિંગતેલના ભાવ તો વધ્યા છે, પણ સાથોસાથ પામોલીન અને કપાસિયાનું તેલ પણ એટલા બધા ભાવ વધી ગયા છે કે અત્યારે 2500 રૂપિયાની આજુબાજુમાં ડબ્બા પહોંચી ગયા છે. એ ભાવ વધી રહ્યા છે છેલ્લા 1.5 મહિનાથી, એક મહિનાથી. તો મેઇન રીઝન એ છે કે આપણે સનફ્લાવર જે છે સૂર્યમુખીનું તેલ એ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ યુક્રેન અને રશિયાથી. તો એની અત્યારે હાલમાં વોર ચાલુ છે, તો 70% સનફ્લાવર યુક્રેનમાંથી આપણે લાવીએ છીએ અને 20% રશિયાથી લાવીએ છીએ. તો સનફ્લાવરનો અત્યારે ટોટલ ઇમ્પોર્ટ છે એ બંધ થઈ ગઈ છે. પેટ્રોલ, ડીઝલમાં ભાવ વધારાને લઈને વડોદરાના નાગરિકો પણ હાહાકાર મચાવી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે તંત્રએ તાત્કાલિક પેટ્રોલ, ડીઝલના ભાવ ઓછા કરે, જેથી ગુજરાન ચલાવવું સરળ બની શકે. હાલ ભાવ વધારાથી ખૂબ જ પરેશાન થઈ રહ્યો છે સામાન્ય નાગરિક. હવે પબ્લિકની સહનશક્તિ વધી ગઈ છે. પબ્લિક કોઈ બોલતું નથી, તો ભાવ તો વધવાના જ. ચૂંટણી આવશે ત્યાં સુધી વધશે, પછી ચૂંટણી નજીક આવશે તો ઓછા થવાનું ચાલુ થઈ જશે ભાવ. ઇન્ટરનેશનલ માર્કેટથી કોઈ લેવા દેવા નથી પેટ્રોલના ભાવ. ભાવ દિન પર દિન વધી જ જાય છે, પણ હવે પબ્લિકને તો જરૂર પડશે તો ભરાવવું જ પડશે. હવે સરકારને વિચારવું જોઈએ કે એના માટે કંઈ કરે. બનાસકાંઠાના પાલનપુર પાલિકાના કોન્ફરન્સ હોલમાં મળી એક સાધારણ સભા. વિપક્ષ નેતાએ ઉપપ્રમુખને છાતીથી પકડ્યા. પ્રમુખને પણ છાતીથી પકડી લેતા બોર્ડ બેઠક સમેટાવાનો વારો આવ્યો. તો થોડી જ વારમાં અમે તસવીરો બતાવવા જઈ રહ્યા છે. બનાસકાંઠામાં પાલનપુર પાલિકાની કોન્ફરન્સ હોલમાં એક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં વિપક્ષ નેતા અને ઉપપ્રમુખ જે છે તેઓ સામસામે આવી ગયા. કોઈ મામલો હતો જે મામલો ગરમાઈ ગયો અને ત્યારબાદ વિપક્ષ નેતાએ પ્રમુખને છાતીથી પકડ્યા. ત્યારબાદ પ્રમુખને પણ છાતીથી પકડી લેતા બોર્ડ બેઠક સમેટાવવાની ફરજ પડી. અને સમાચારો જોઈએ. સુરેન્દ્રનગરના ગેરકાયદે રેશનિંગનો જથ્થો ઝડપાયો છે. એસઓજીએ મોટા પાયે ગેરકાયદે રેશનિંગનો જથ્થો ઝડપ્યો છે. રહેણાંક મકાનમાં સંગ્રહ કરેલો જથ્થો ઝડપાયો. અનાજના જથ્થા સાથે એક વ્યક્તિ ઝડપાયો છે. ઘઉંની 110 બોરી, ચોખાની 63 બોરી અને મુદ્દામાલ કબજે કરાયો છે. તુવેર દાળ 2 બોરી, અનાજની કુલ 175 બોરી ઝડપાઈ છે.
તો ગેરકાયદે રેસિંગનો જથ્થો ઝડપવામાં આવ્યો છે। એસઓજીએ મોટા પાયે ગેરકાયદેસર રેસિંગનો જથ્થો ઝડપ્યો છે, જ્યાં રહેણાંક મકાનમાં આ રેસિંગનો જથ્થો જે છે તે સંગ્રહ કરેલો હતો। હાલ અનાજના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ પણ કરી લેવામાં આવી છે, જેમાંથી 110 બોરી ઘઉં, ચોખાની 63 બોરી અને મુદ્દામાલ કબજે કરાયો છે। તુવેર દાળની 2 બોરી અને અનાજની કુલ 175 બોરી અહીંથી ઝડપાઈ છે। તો ફરી એકવાર જણાવીએ, બનાસકાંઠાના પાલનપુર પાલિકામાં કોન્ફરન્સ હોલમાં એક સાધારણ સભા મળી હતી। અહીં વિપક્ષ નેતાએ ઉપપ્રમુખને છાતીથી પકડ્યા અને પ્રમુખને પણ છાતીથી પકડી લેતા બોર્ડ બેઠક સમેટાવવાની ફરજ પડી। તો સાધારણ સભામાં કોઈક બાબતે હોબાળો થયો, જે વિશે વિસ્તારથી કોઈ જાણકારી સામે નથી આવી, પરંતુ વિપક્ષ નેતા અને ઉપપ્રમુખ સામે આવી ગયા। તેઓના વચ્ચે હાથાપાઈ થઈ। ત્યારબાદ સાધારણ સભા સમેટવાની જરૂર પડી। વિપક્ષ નેતા જે છે તેઓ કોઈક બાબતે ઉગ્ર રોષે ભરાયા અને ત્યારબાદ આ સભા રોકવાની ફરજ પડી। ફરી એક વખત તસવીરો બતાવી રહ્યા છીએ, જેમાં જે મહિલા વિપક્ષ નેતા છે તે પહેલાં તો કોઈક બાબતે કાગળ બતાવી વિરોધ કરે છે, ત્યારબાદ તેઓ અન્ય એક મહિલા સાથે બોલાચાલી કરે છે અને જ્યારે આ બોલાચાલી જે છે તે વધી જાય છે ત્યારબાદ ત્યાંથી તે મહિલા નીકળવાનો પ્રયાસ કરે છે, પરંતુ વિપક્ષ નેતા જે છે તેઓ તેમને રોકવાનો પ્રયાસ કરે છે અને ત્યારબાદ બંને વચ્ચે હાથાપાઈ થઈ જાય છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા કિશોર તુવર આપી રહ્યા છે। કિશોર, જાણવા માંગીશું કે આખરે આ મામલો શું છે? ઝરણા, ચોક્કસથી આજે પાલનપુર નગરપાલિકાનું સામાન્ય સભાનું જે બેઠક હતી, આ બેઠકની અંદર અનેક મુદ્દાઓ હતા, તેને લઈને ચર્ચાઓ પણ થવાની હતી અને આ તે દરમિયાન જે ચર્ચાઓ થવાની હતી ત્યારે કોંગ્રેસના વિપક્ષ નેતા અંકિતાબેન ઠાકોરનો એવો આક્ષેપ હતો કે આજે ભાજપની જે બોડી છે, ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ છે, તે કોઈ પણ પ્રકારની ચર્ચા કરતા નથી અને આ સામાન્ય સભામાં ઠરાવો પસાર કરી રહ્યા છે। તેને લઈને વિપક્ષ નેતા અંકિતાબેન ઠાકોર ઉગ્ર થઈ ગયા હતા અને સૌપ્રથમ તો તેઓ જે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ છે તેમને છાતીથી પકડવાનો પ્રયાસ કરે છે અને તેના પછી પાલનપુર પાલિકાના ભાજપના જે ઉપપ્રમુખ છે તે વચ્ચે આવે છે અને ઉપપ્રમુખ વચ્ચે આવતા વિપક્ષ નેતા અંકિતાબેન ઠાકોર ઉપપ્રમુખને પણ છાતીથી પકડી લે છે અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થાય છે। ઝરણા, જી બિલકુલ, ત્યારબાદ સભા પણ સમેટી લેવામાં આવી, કોઈ પગલાં લેવાયા ત્યારબાદ? કિશોર, જેવું આ સવાલ થઈ તેને લઈને કોંગ્રેસના પણ જે સભ્યો હતા તેમને અંકિતાબેનને સાઈડમાં લઈ ગયા હતા અને ભાજપના જે સભ્યો હતા તે પ્રમુખ અને ઉપપ્રમુખને સાઈડમાં લઈ ગયા હતા। આ સમગ્ર મામલે જે ઉપપ્રમુખ છે તેઓ અત્યારે તો પાલનપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી રહ્યા છે કોંગ્રેસના વિપક્ષ નેતા અંકિતાબેન ઠાકોર સામે। ઝરણા, જી બિલકુલ, આભાર કિશોર। સિંહ યુગલે કલાકો સુધી એક ગામને બાનમાં લીધું। ગીર સોમનાથના ગીર ગઢડાના વડવિયાળા ગામમાં 2 સિંહો ઘૂસ્યા હતા અને આખા ગામને બાનમાં લઈ લીધું। ઉના ગીર ગઢડા પંથક ગીર જંગલ બોર્ડરની નજીક આવેલ હોય અહીં છાશવારે સિંહ, દીપડા જેવા પ્રાણીઓ શિકારની શોધમાં ગામડાઓમાં આવી જાય છે। રાત્રે ગામમાં એક સિંહ યુગલ આવી ચડ્યા હતા અને ત્યારબાદ વન વિભાગ અને પોલીસને જાણ થતાં બંને વિભાગ ત્યાં પહોંચ્યા। સિંહણ થોડીવાર બાદ ચાલી ગઈ, પણ સાવજે તો દિવાલ પર કલાકો સુધી જમાવી દીધું અને કોઈને મચક ન આપતા કલાકો સુધી ગામને જાણે કે બાનમાં લીધું હતું। ગામમાં સિંહ હોવાથી લોકોમાં અફરાતફરી મચી ગઈ। સામાન્ય રીતે સિંહ શિકારની શોધમાં મોડી રાત્રિના સમયે ગામમાં લટાર મારવા નીકળતા હોય છે, પરંતુ રાત્રિના 10 વાગે જ વડવિયાળા ગામમાં આવી જતા એ વખતે લોકોની અવરજવર ચાલુ હતી અને સિંહો આવી જતા તેને જોવા લોકોના ટોળા એકઠા થયા હતા। સિંહ યુગલ પણ ટોળાને જોઈને ગામની શેરીઓમાં ફરવા લાગ્યું અને ગામના શિવ મંદિર પાસે પહોંચી ગયું હતું। ગામમાં સિંહ આવ્યાની વાત વાયુવેગે ફેલાતા આસપાસના ગામના લોકો પણ વડવિયાળા પહોંચી ગયા હતા। એક તરફ સિંહ મંદિર પાસે એક દિવાલ પર ચડી તેના પર બેસી ગયો હતો, જ્યારે કે સિંહણ ગામની એકથી બીજી ગલીઓમાં આંટા મારવા લાગી હતી। જો કે બાદમાં સિંહણ ગામની બહાર નીકળી ગઈ હતી। આ તરફ વન વિભાગનો કાફલો વડવિયાળા પહોંચી ગયો હતો અને સિંહ પર કોઈ હુમલો ન થાય તે રીતે બચાવ કામગીરી શરૂ કરી હતી અને કલાકની જહેમત બાદ પરિસ્થિતિ થાળે પડતા વન વિભાગ અને પોલીસે હાશકારો અનુભવ્યો હતો। જો કે જ્યાં સુધી લોકો હટ્યા નહીં ત્યાં સુધી સિંહ પણ કલાકો સુધી દિવાલ પર બેસી રહ્યો હતો।
આ તરફ છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકાના મુવાડા ગામમાં દીપડાનો આતંક સામે આવ્યો. અંતરિયાળ વિસ્તારમાં આવેલા એક મકાનમાં અચાનક દીપડો ઘૂસી ગયો અને ઘરના 5 લોકોને ઈજા પહોંચાડી. ઈજાગ્રસ્ત થયેલા લોકો ઘરના ખુલ્લા ભાગમાંથી બહાર નીકળી ગયા, પરંતુ ઘરમાં ફસાઈ ગયેલા 3 વ્યક્તિને વન વિભાગની ટીમે 3 કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢ્યા. ઘરના તમામ સભ્યોને હેમખેમ બહાર તો કાઢ્યા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા. પરંતુ ઘટનાને પગલે ગ્રામજનોમાં દીપડાની દહેશત વ્યાપી ગઈ છે. ગ્રામજનોના મત મુજબ પાવી જેતપુર તાલુકાનો કેટલોક વિસ્તાર ડુંગર અને જંગલથી ઘેરાયેલ છે, તેથી જંગલમાં વસતા વન્ય પ્રાણીઓ ઉનાળાના સમયે પાણી અને ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોય છે. ગ્રામજનોએ માંગ કરી છે કે વન્ય પ્રાણીઓની જરૂરિયાત અને તેમની માવજત વન વિભાગ દ્વારા યોગ્ય રીતે કરવામાં આવે, જેથી હિંસક પ્રાણીઓ ગામ સુધી ન આવે. હાલ તો ઘરમાં ઘૂસેલો દીપડો પાંજરે પુરાયો નથી, પરંતુ ગામ લોકોની રજૂઆત છે કે દીપડાને જલ્દી પાંજરે પૂરવામાં આવે, જેથી તે ફરી કોઈની પર હુમલો ન કરે. ઘરે આવ્યા એટલે સીધો છોકરાને ચડી બેઠો, સીધો 3 દોત બેહાડી દીધો. હવે અહીંયાથી પછી માર ભાઈને પણ લી પડ્યો, માર ભાઈને પોતાના. હવે એને બચાવી ગયા ને પેલાને બચાવી ગયા, એટલે પછી ગભરાઈ ગયા, એટલે ડાયરેક્ટ ઘર મેં તમે આવી ગયા અંદર. અને દીપડો ડાયરેક્ટ આપણે અત્યારે ઘરમાં. હમણાં ઉનાળાનો સમય છે, એટલે ઉનાળાના સમયની અંદર પ્રાણીઓને પાણીની પીવાની બહુ તંગી હોય, એનાથી જંગલની અંદર પાણી નહીં, એટલે આ ગ્રામ્ય વિસ્તારની અંદર ઉતરી જાય છે દીપડા, એના લીધે આ બધું થાય છે. જે દીપડાનું જે રેસ્ક્યુ કરવાનું છે તેના માટે વન વિભાગ દ્વારા પિંજરું ગોઠવવામાં આવ્યું, તેમાં બકરું મૂકવામાં આવ્યું. ટ્રેપ કેમેરા હવે સંધ્યાકાળ પહેલાં ગોઠવવામાં આવશે અને ટ્રેન્ક્યુલાસ ગનનો પણ અમે અહીંયા બંદોબસ્ત કર્યો છે. તો એ જો ઇમરજન્સી પરિસ્થિતિ એવી આવે તો એને બેભાન કરવાનો થાય તો પણ તે તૈયારી છે અને તે પ્રમાણે અત્યારે ઓપરેશન ચાલુ છે. લુપ્ત થતી કચ્છી હસ્તકલા લેકવર્ડ વુડન આર્ટને કચ્છના એક કારીગરે ફરી ઉજાગર કરી છે. રંગીન લાકડાના ફર્નિચર, ઘરગથ્થુ સાધનો અને વન પેદાશોનો ઉપયોગ કરી કારીગરો દ્વારા લાકડા પર કળા કરવામાં આવે છે. લાકડાના કારીગરો તેમના ઉત્પાદનો પર માર્બલની પેટર્ન બનાવે છે, જે જિલ્લા અને દેશ માટે ગૌરવરૂપ છે. કારીગરો સાદા હેન્ડલેથ પર કામ કરે છે, જે એક પ્રકારનું હાથથી બનાવેલું મશીન હોય છે અને રંગબેરંગી લેકવર્ડ ડિઝાઇન સાથે કોટેડ લાકડાને સુશોભિત કરે છે. કારીગરો આ માટે રાસાયણિક રંગનો ઉપયોગ કરે છે. આ લેકરનું કામ જે છે પાકિસ્તાનમાં વધારે થાય છે. આ નિર્ણયમાં આવી ગયા 71માં તો અમારા 24 ઘર છે. 24 ઘરમાંથી લાકડા ઉપર લાખનું કામ કરે છે. 7 થી 8 કારીગર છે, લાખનું કામ કરે છે. અને લાખ છે બોરડી ઝાડમાં થાય છે. બેર પર જો લાખ હોય, કીડો મોટી તાર છોડે એમાં લાખ બને. એ લાખને અગ્નિ પે ગરમ કરી અલગ અલગ તરીકેના પાવડર મિલાવી